મને તો એવું લાગે છે કે હર્ષ સંઘવીએ ખુલ્લો દોર આપી દીધો છે આ ડ્રગ્સ માફિયાઓને કે ગુજરાતમાં આવો અને ગુજરાતમાં ડ્રગ્સનો વેપાર કરો અને ગુજરાતના યુવાનોને બરબાદ કરો. હર્ષ સંઘવી સદંતર નિષ્ફળ ગયા છે. ગુજરાતના જે યુવાનો છે બરબાદ થઈ રહ્યા છે, ખતમ થઈ રહ્યા છે. એના માત્ર ને માત્ર કોઈ જો જવાબદાર હોય તો એ હર્ષ સંઘવી છે. આજ દિન સુધીમાં ડ્રગ્સ પકડાય છે, પરંતુ કોણ ગુજરાતમાં ડ્રગ્સ લાવે છે ને ક્યાં વેચવા જવાના છે એ ક્યારેય પકડાતા નથી. ક્યારેય કોઈના નામ બહાર આવતા નથી. ક્યારેય સાંભળવામાં નથી આવતું કે કોને જેલમાં મોકલ્યા કે કોને ફાંસીના માચડા ઉપર ચડાવી દીધા. આ 100% એવું લાગી રહ્યું છે કે આમાં ભ્રષ્ટ પોલીસ અધિકારીઓ પણ ઇન્વોલ્વ છે અને ભ્રષ્ટ નેતાઓનું પણ આમાં ઇન્વોલ્વ છે. હું ગુજરાતની જનતાને પૂછવા માંગુ છું કે કેવા ગુજરાતમાં આપણે જીવી રહ્યા છીએ, જ્યાં એક બાજુ આપણા યુવાનો નોકરી માંગે છે ત્યારે નોકરી આપી નથી શકતા, પોલીસ આગળ એમને માર ખવડાવે છે, ખોટા કેસો કરે છે, જેલમાં નાખે છે, અને બીજી બાજુ એમનું ધ્યાન ભટકાવવા માટે ડ્રગ્સના રવાડે ચડાવે છે.